હવે ભાઈ સવારના વાગી ગયા છે 6:15 અને આપણે જો અહીંયા હોટલની નીચે જ જો ચાવાળા ભાઈ છે જ્યાં આપણે રાતે ચા પીધો હતો ત્યાં આવી ગયા છે ચા પીવા માટે. જો રાજુભાઈ પીવે છે ચા. હવે અહીંયા ભાઈ પાસેથી ચા પાણી પી અને નીકળીએ એટલે અહીંયા બાજુમાં જ એક આપણે વૈષ્ણોદેવી માતાની યાત્રા કરવા માટેનું કાર્ડ મળે છે. ઓફિસ છે ત્યાં કાર્ડ મળે છે. એટલે હવે એ ઓફિસેથી આપણે યાત્રા કાર્ડ લઈ અને પછી આપણે જઈએ વૈષ્ણોદેવી માતાના ડુંગર બાજુ અને આપણી યાત્રા શરૂ કરીએ. હવે ભાઈ આપણે આવી ગયા હતા અહીંયા જ્યાં વૈષ્ણો માતા દેવીનો કાર્ડ બને છે. જોઈ લો આપણે યાત્રા કરવા માટેનો કાર્ડ અહીંયા બને છે. તો અત્યારમાં અહીંયા ટ્રાફિક ઘણી છે પણ વાંધો નથી ભાઈ. એનું કારણ છે કે લાઈનો પણ ઘણી છે, કાઉન્ટરો પણ ઘણા છે, ઘણા કાઉન્ટરો નીકળે એટલે અહીંયા 5 થી 10 મિનિટની અંદર કાર્ડ નીકળી જાય. ભાઈ જોઈ લો આ બધા લોકો યાત્રા કરવા માટે જ કાર્ડ કઢાવે છે. અને આપણે જો અહીંયા રાજુભાઈ ઊભા છે. આ ભાઈના થોડાક ફેટ કાઢે છે. જો ભાઈ આ છે RFI ID કાર્ડ, યાત્રા કાર્ડ માતા વૈષ્ણો દેવીનો. અહીંયા બની જાય છે. ખાલી આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ જોઈએ એટલે બની જાય. હાલો તો હવે આપણે જઈએ માતાના ડુંગર બાજુ. હાલો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે જો અહીંયા આપણી હોટલની ટેક્સી છે એમાં જ બેસી ગયા છે. આ ટેક્સીવાળો આપણે જ્યારે હોટલનો રૂમ રાખ્યો ત્યારે આપણે વાત હતી કે આપણે મૂકી જાય મંદિર સુધી, પાછો મંદિરે આપણે રાતે ઉતરવું કે જ્યારે સાંજે ઉતરવું ત્યારે આપણે લઈ જાય પાછો. એવી થોડી ઘણી આપણે વાતચીત હતી. એટલે હાલો આપણે નીકળીએ મંદિરે જવા માટે. पास लगेगा, लाकर का चाबी रहेगा, पैसा रहेगा, हाँ तो माता जी का चुनरी वगैरह चढ़ाते हैं. 4 चीजें रहती हैं जब दर्शन करने जाना. इसके अलावा आपके पास कुछ नहीं होना. तो वो अर्धकुमारी माता का वो टोकन है वो जाते समय ले लेने का ना, तो वापस आओगे तो उधर नंबर लग जाएगा. समय तक नंबर आएगा. 2-4 घंटे लगेंगे लाइन में लग के दर्शन होगा. ठीक है, ज़्यादा वेटिंग होगी तो नहीं आ जाएगा. ठीक है. હવે તો આપણે મંદિરે જતા જતા રસ્તામાંથી આપણે આ માતાજીની ચૂંદડી, છતર ને એવું બધું લેવાનું હતું એટલે આપણે લઈ લીધું છે. અને જો આપણે એ બધું લઈ અને થઈ ગયા હાલતા હમણાં આપણે માતાજીના ડુંગરે પહોંચી જાઉં. જો આપણા ડ્રાઈવર ભાઈ છે એ આપણે લઈને જાય છે અને ડ્રાઈવર ભાઈ આપણે દર્શનની શું પ્રોસેસ છે, ક્યાં જવાનું ક્યાં નહીં જવાનું એ બધું સમજાવી દીધું છે. એટલે હાલો હવે આપણે જઈએ ડુંગર બાજુ. તો આપણે ટેક્સીમાંથી થઈ ગયા હાલતા અને જો અહીંયા આપણે ભાઈ હતો એની મંદિરના દર્શન કરી લીધા અને દર્શન કરીને આવ્યો એટલે એની આપણે 2 લાકડીઓ આપીએ કે ભાઈ લેતા જાઓ, તમારે આગળ જરૂર પડે. એટલે અમે લઈ લીધી અને જો હવે થઈ ગયા મંદિર બાજુ હાલતા. જોઈ લો ભાઈ આ માતાના ડુંગરનું લોકેશન કેમ છે ભાઈ. કંઈ ઘટે નહીં એવું લોકેશન છે ને કંઈ ઘટે નહીં એવી રધી છે ભાઈ. જમાવટ છે હો અહીંયા પણ. ચાલો હવે આપણે જઈએ મંદિર બાજુ. અહીંયા માતા વૈષ્ણો દેવીના મંદિરની જ્યાંથી ચઢાઈ ચાલુ થાય છે ત્યાં આવી ગયા છે. અને જો અહીંયા આપણે અહીંયા આપણો RFID કાર્ડ છે ચેકિંગ થાય છે. આપણો બધો સામાન બામાન આથી સાથે હોય ચેક થાય છે. ચેક કરાવી અને પછી જ આપણે ચડવાની અને હાલવાની શરૂઆત થાય છે. ચાલો આપણો RFID કાર્ડ ચેક કરાવી લઈએ અને પછી આપણે આગળ વધીએ. જય માતા દી, જય માતા દી, જય માતા દી, જય માતા દી, જય માતા કી. જય માતા દી. મામાન ચેકિંગ કરાવી અને આગળ આવી ગયા હતા. અને અહીંયા જોઈ લો આપણે ઘોડાવાળા જોઈ લો કેટલા છે. જો બધી બાજુ ઘોડા બીજું કાંઈ નહીં. જો ઘોડાવાળા ને આપણા પાલકીવાળા. આ કોઈને ઘોડા ઉપર બેસીને જવું હોય, કોઈને પાલકીમાં બેસીને જવું હોય તો બધી વ્યવસ્થા છે અને કંઈ ઘટે નહીં એવી સુવિધા છે ભાઈ. હાલો રાજુભાઈ હવે આપણે ચડવાનું ચાલુ કરીએ. હા તો હવે આપણે અહીંયાથી ચડવાનું હાલતું કરી દીધું. હા ચલો ભાઈ ચડવાનું શરૂ કરતાની સાથે જ અહીંયા આવી જાય છે માતાજીનું ચરણ પાદુકા મંદિર. માતાજીના પગલાં છે અને અહીં મંદિર છે. જોઈ લો ભવ્ય મોટું મંદિર છે. અહીંયા આપણે દર્શન કરી લઈએ અને પછી પાછું ચડવાનું ચાલુ કરી દઈએ. જો ભાઈ અહીંયા મંદિરની સાઈડના પાછળના ભાગમાં જઈ લો. અહીંયા આપણા દેવી દેવતા છે બધા. જય ગણપતિ દાદા, જય બજરંગ બલી તું, જય શૈલપુત્રી મા તું, જય બ્રહ્મચારણી મા, જય ચંદ્રઘંટા મા, જય કુષ્માંડા મા, જય માતા, જય કાત્યાયની, જય કાલરાત્રી મા, જય મહાગૌરી મા, જય મા બ્રહ્માણી તું,
જો ભાઈ આ આપણે માતા પાર્વતીના નવ સ્વરૂપ છે, નવદુર્ગા માનું મંદિર છે, નવે નવ દુર્ગા માતાજીનું મંદિર છે શક્તિઓના. હાલો હવે આગળ વધીએ. જો ભાઈ અહીંયા બેઠો હોય આપણે કૈલાસ પરિવાર, શિવશંકર, માતા પાર્વતી, આદિશક્તિ માતા. જય માતાજી, જય શિવશંકર. ભાઈ તો ત્યાંથી આગળ આવ્યા તો આપણે અહીંયા ઠંડુ પાણી મળી ગયું હતું પીવા માટેનું, એટલે આપણે રાજુભાઈ ત્યાંથી પાણી ભરી અને પી લીધું હે. હવે અહીંયાથી પાણી પી અને પછી આગળ જઈએ અને બાકી જોઈ લો આપણે નજારો કટરા વૈષ્ણોદેવી માતા ડુંગરનો. કાંઈ ઘટે નહીં હો ભાઈ, જમાવટ છે. અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે જો અહીંયા આગળ આવ્યા તો અહીંયા જોવા મળ્યું છે. જો અહીંયા ઘોડાઓને પાણી પીવાની પણ વ્યવસ્થા છે, માણસને પાણી પીવાની પણ વ્યવસ્થા છે, ભક્તોને પાણી પીવાની પણ વ્યવસ્થા છે અને ઘોડા પણ અહીંયા આરામથી પાણી પી શકે છે. જો ઘોડાવાળા બધા પાણી પીવડાવતા જાય છે અને આગળ હાલ્યા જાય છે. રાજુભાઈ જય માતાજી. જો ભાઈ આગળ આવ્યા તો આપણે પાછી એક લાઈન મળી ગઈ હતી અને લાઈનમાં આગળ આવ્યા તો ખબર પડી કે આ લાઈન પણ એક ચેક પોઈન્ટની છે. અહીંયા પણ આપણે બધાના સામાન ચેક કરવો પડે અને ચેકિંગ કરીને પાછા આગળ જવા દઈએ છીએ. જોઈ લ્યો. ત્યાંથી થોડા આગળ આવીએ એટલે જોઈ લો આપણે આગળ આવી જાય છે સનસેટ પોઈન્ટ. આ સનસેટ પોઈન્ટ આપણે અહીંયાથી બરાબરનો બધો વ્યૂ દેખાય છે, એટલે અહીંયા વ્યૂ પોઈન્ટ પણ કહેવાય છે. જોઈ લો અહીંયા બધી પબ્લિક થોડી વાર આરામ કરે છે, કોઈ ચા પાણી પીવે છે, કોઈ ઠંડા નાસ્તો આ તે કરવું હોય તો કરે છે. અને જોઈ લો આપણે બારીએ વાનરરાજ પણ બેઠા છે 2-3. હાલો તમને બતાવું. વાનરરાજ જય બજરંગબલી, જય બજરંગબલી. જો અહીંયા બીજા બેઠા છે આપણે અને જો આપણે અહીંયા પણ બેઠા છે. જ્યાં વાંદરાનો એટલી નજીકથી વિડીયો ઉતારી શકીએ કેમ કે આડો કાચ છે એટલે આપણે કંઈ ટેન્શન જેવું નથી. નહીં તો થોડોક વાંદરાથી આપણે બીક તો લાગે છે, પણ આપણે આડો કાચ છે એટલે આપણે બીયા વગરના વિડીયો ઉતારી લઈએ. હવે પછી આપણે રાજુભાઈને થોડી ભૂખ લાગી ગઈ હતી એટલે ચા ને બિસ્કિટ આપણે પણ લઈ લીધા છે. જોઈ લ્યો ચા ને બિસ્કિટ. રાજુભાઈ ચા હારો હે ગયા છે અને જો આપણે આ બાજુથી આવ્યા છે અને આપણે આ બાજુ સીધું જવાનું છે માતા વૈષ્ણોદેવીના ધામ બાજુ. અને આ અહીંયાથી જો આ રસ્તો જાય છે અર્ધકુંવારી મંદિર બાજુ. આ રસ્તો અર્ધકુંવારી જાય છે તો અર્ધકુંવારી માતાના મંદિરના દર્શન આપણે રિટર્નમાં કરવાનો વિચાર છે. એટલે અત્યારે હવે આમ સીધા વ્યા જઈએ અને પાછા વળતા અહીંયા આવશું ત્યારે માતાજીના દર્શન કરવા જાઉં. અત્યારે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે જઈએ છે. જો સવારના વાગ્યા છે 10 અને જો આપણે પહોંચવા આવ્યા છે માતાના દરવાજે પહોંચી ગયા છે. જો આ દેવી દ્વાર લખેલું છે. જો અહીં રાજુભાઈ ઊભા છે અને જોઈ લો ભાઈ અહીંયાથી નીચેનો વ્યૂ. જો આ કટરાનો વ્યૂ છે. આમ નીચે દેખાય ની કટરા છે અને આ બધું ચડાઈ કરી અને આપણે અહીંયા પહોંચી ગયા છે અને હવે જઈએ માતાના દર્શન કરવા. લ્યો ભાઈ નીચેનો વ્યૂ કેવો જોરદાર છે. જો અમે નીચે છે કટરા સિટી અને આપણે અત્યારે મંદિરની સાવ નજીક પહોંચી ગયા છે અને ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે. અને જોઈ લો ભાઈ આ ઝાડની ઊંચાઈ તો જો આમાંથી ચાલુ થાય છે તે આવડું મોટું ઝાડ છે. જોઈ લો મોટા મોટા ઝાડ છે, મસ્ત ડુંગર છે, વાતાવરણ કંઈ ઘટે નહીં હોય, ટાઢું અને જમાવટ પૂરેપૂરી છે. આપણે બેઠા અહીંયા રાજુભાઈ અહીંયા બધા હાલીને જાય છે. ત્યાંથી આગળ આવીને રાજુભાઈએ મારી લીધી હતી કોફી. જો રાજુભાઈ કોફી પીવે છે અને ઉપર પ્લેન જાય છે. રાજુભાઈ જોવે છે અને કોફી મારે છે. ચાલો ભાઈ તો ફાઇનલી આપણે માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચવા આવ્યા છે. જોઈ લો હવે આપણે આટલા દૂર છે. જો આપણે સામે જે બતાવે છે ને, અમે જે બતાવીને જો હા ભાઈ ઓલું છે માતાજીનું ભવન, માતા વૈષ્ણોદેવી ભવન. આપણે હવે આટલા દૂર છે ખાલી માતાજીથી. તો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને વાતાવરણ જોઈ લો ભાઈ, સ્વર્ગથી પણ સુંદર નજારો છે અત્યારે અહીંનો. જો ભાઈ વાદળોમાં પહાડોની વચ્ચે બેઠી છે માં
માતા વૈષ્ણો દેવીઓ. જય માતાજી. બપોરના વાગી ગયા છે 12 અને આપણે અહીંયા માતાજીના ભવને પહોંચી આવ્યા છે. અને અત્યારે જોઈ લો અહીંયા આપણે મોબાઈલ ને એવી કોઈ વસ્તુ લઈ જવાની મનાઈ છે. જો આ બધી એટલે આપણે આ બધું અહીંયા જો આ લોકર સિસ્ટમ છે. અહીંયા પૂરા રસ્તામાં બધે લોકર જ છે. એટલે આપણું લોકર બુક કરાવી અને આપણો મોબાઈલ અને આપણો બધો સામાન અહીંયા રાખી દેવું. એટલે હવે અંદરનું તો આપણે શૂટિંગ નહીં થાય. પાછા અહીંયા આવી અને આપણે શૂટિંગ કરશું. અત્યારે જો વ્લોગર આપણે લોકર બુક કરી અને આપણે આ સામાન બધો અહીંયા રાખી દઈએ. હાલો ભાઈ, આપણે જો અહીંયા આપણો 19 નંબરના લોકરમાં આપણો મોબાઈલ રાખી દીધો હોય અને બીજી પણ ઘણી વસ્તુ જે આપણી પાસે છે એ રાખી દેવાની. એક માતાજીની ચૂંદડી ને એવું બધું છે એ બધું સાથે લઈ જવાનું. બાકી બધું અહીંયા રાખી દેવાનું હોય. એટલે હાલો આપણે આ બધું અહીંયા રાખી અને મંદિર બાજુ જઈએ. ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 2:30 અને આપણે ઉપરથી દર્શન કરી અને પાછા આવી ગયા છે. અને અહીંયા આપણા લોકર છે એ લોકરમાંથી આપણે બધો સામાન પણ કાઢી લીધો હોય આપણો, જોઈ લ્યો. અને જો આપણા રાજુભાઈ કાજુ બદામ કાઢીને આવે છે. અને જો આ બધું રાખી અને હવે આપણે આમ આગળ હાલતા થઈએ પાછા નીચે બાજુ. અત્યારે બપોરના વાગવા આવ્યા છે 3 અને આપણે વૈષ્ણો માતાના દર્શન કરી અને અત્યારે જો નીકળી ગયા છે. અને આગળ હવે આપણે જવાનું હોય ભૈરવજીનું મંદિર છે ત્યાં થોડા પગથિયાં ચડીને જવું પડે છે. એટલે હાલો આપણે ભૈરવજીના દર્શન પણ સાથે કરી આવીએ. અત્યારે વાગ્યા છે બપોરના 3. આપણે જઈએ છીએ માતા વૈષ્ણો દેવીથી ભૈરવ બાપાના દર્શન કરવા માટે. તો જોઈ લો અત્યારે અહીં વરસાદ ચાલુ થઈ ગયો હોય અને અહીં સુધી આપણે પતરા હતા અને અહીંથી આગળ પતરા છે નહીં. એટલે જો અહીં કેટલી પબ્લિક ઊભી ગઈ છે. હાલવાનું બંધ કરી દીધું અને અહીંયા આરામ કરે છે કે વરસાદ ધીરો પડે તો જઈએ. એટલે જો અહીંયા બધા વાટ જોઈને ઊભા છે અને આપણે પણ થોડી વાર ઊભી ગયા છે કે વરસાદ થોડોક ધીરો પડે તો પલરવું નહીં, નકર પછી વાટ જોઈને પણ હાલવું તો જોહે જ. અત્યારે જો થોડોક ધીરો તો પડી ગયો. થોડી વાર પહેલાં ઠાવકો આવતો હતો. રાજુભાઈ વરસાદ ધીરો પડી ગયો, હાલવાનું હે? તો હાલો ઊભા થાવ, હાલીએ. વરસાદ ધીરો પડી ગયો, પાછો આવે પહેલાં તો ભેરાવા પૂગી જવાનું છે આપણે. તો હાલો હવે આપણે હેંડીએ અને જઈએ આપણે ભૈરવ બાપા પાસે. ભાઈ તો આપણે ભૈરવ પહોંચી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 3:15. જો અહીંયાથી હવે 100 મીટર છે ભૈરવ જપ. એટલે જો અહીંયાથી ભૈરવનું મંદિર છે અહીંયા. અને જોઈ લ્યો ભાઈ, અહીંયાનો વ્યૂ જોઈ લ્યો. એક તો ધીમો વરસાદ ચાલુ છે અને જોઈ લ્યો અહીંયાની આ વાતાવરણ જોઈ લ્યો, લોકેશન જોઈ લ્યો ભાઈ. અને જો અહીંયાથી 100 મીટર જ છે હવે ભૈરવ દાદાનું મંદિર. અને જોઈ લ્યો અહીંયાથી આ પબ્લિક બધી હાલીને જાય છે મંદિર બાજુ. આપણે હમણાં જવાનું હા. એટલે જોઈ લ્યો હવે આ લોકેશન જોઈ લો તમે અહીંનું. વરસાદ ચાલુ છે ને એક અનેરો જ આનંદ આવે છે ભાઈ. આપણે પહોંચી ગયા હતા ભૈરવ બાપાના મંદિરે અને અહીંયા આપણા જો આ ભાઈબંધો મહારાષ્ટ્રવાળા વાસી મારા હિંગોલીવાળા ભાઈબંધો બધા પહોંચી ગયા છે. અને જોઈ લો આ મંદિર છે ભૈરવ બાપાનું. અને જો આપણા મિત્રો અહીંયા પણ આપણે ભેગા થઈ ગયા છે. જોઈ લો આપણે બધા મિત્રોએ સાથે વૈષ્ણો દેવી પર દર્શન કર્યા. હવે ભૈરવ બાપાના પર દર્શન કરશું અને અહીંયાથી સાથે જ નીચે જશું. જય માતાજી, જય માતાજી, જય ભૈરવ બાબા, જય बाबा वरपानी. हमारा बहुत अच्छा दोस्त बन गया 2 दिन में. इसको लाइक करो, सब्सक्राइब करो और ज़्यादा से ज़्यादा फॉलो करो. अरे वाह भैया वाह. આપણે ભૈરવ બાપાના દર્શન કરી લીધા છે અને અત્યારે જોઈ રહ્યો અહીંયા વરસાદે ધબેડ્યા છે. પાવરફુલ વરસાદ પડે રહ્યો. પવન પણ હારામારો પડે અને વરસાદ પણ હારામારો પડે છે. એટલે જોઈ લ્યો બધા લોકોને થોડી ટાઈટ ચડી ગઈ છે અને અહીંયા આડાવાળા બધા ઊભી ગયા છે. જે રીતે વરસાદને પવન ન લાગે એ રીતે ઊભી ગયા છે. જોઈ લ્યો ઠંડીના બધા લોકો ઊભા છે. જો આ ભાઈને ઠંડી લાગે છે. પાવરફુલ ટાઢો વરસાદ આવે ભાઈ. જોઈ લ્યો ભાઈ ટાઢના વરસાદને હિસાબે વાંદરિયાભાઈને બોકા બોલી ગયા છે. વાંદરિયાભાઈ એટલે તૂટી મૂટી મારી અને જો બેઠા છે બધાય. જો તૂટી મારીને બેઠા છે બધાય. અને આ વાંદરિયાભાઈ તો કઈ ના બોકા બોલા રાડ્યું નાખે છે. જોઈ લ્યો ભાઈ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. જો ભાઈ વરસાદે વિરામ આપી દીધો છે
અને જોઈ લો આપણે તડકો નીકળી ગયો છે અને અહીંનો જો વ્યૂ બહુ મસ્ત અહીંયા લોકેશન છે ભાઈ. એ રજુભાઈ તડકાની મજા આવે એ ભાઈ. તડકો નીકળી ગયો હતી, થોડીક ઠંડી પણ ઉડી ગઈ છે એટલે મજા આવે છે. નહીં તો વરસાદે બહુ હેરાન કર્યા. વરસાદ થોડોક આવી ગયો ને એમાં છાંટા જે હતા ને એ ફૂલ ફ્રીઝરમાંથી ઠંડા ન આવતા હોય વરસાદના છાંટા એવા આવ્યા છે એટલે ઠંડી થોડીક લાગી ગઈ હતી. તો હવે પાછું મેળી આવી ગયું નહીં રજુભાઈ? સારું હાલો તો હવે નીચે ઉતરીએ. ભાઈ આગળ આવ્યા તો આપણે અહીંયા આ મેઘધનુષ્ય જોવા મળ્યું ભાઈ. જોઈ લ્યો કેવું મસ્ત ડુંગરનું વરસાદનું લીલાળાનું મેઘધનુષ્યનું સીન આવે છે ભાઈ. બહુ જોરદાર લોકેશન હે ભાઈ. તો ભાઈ બધી પબ્લિક જોવે છે, વિડીયો ઉતારે છે. જોઈ લ્યો લોકેશન બહુ જોરદાર આવી ગયું ભાઈ. મેઘધનુષ્ય નીકળ્યું જોઈ લ્યો ભાઈ. આપણે અર્ધકુંવારી માતાના મંદિરે પહોંચવા આવ્યા છે અને અત્યારે જો અહીંયા વરસાદ થઈ ગયા પછીનું સીન જોઈ લ્યો ભાઈ. જોઈ લો આપણે અહીંયા પહોંચવા આવ્યા છે અર્ધકુંવારી માતાજીનું મંદિર જ્યાં વચ્ચે આવે છે ત્યાં જો રાજુભાઈ ને અક્ષયભાઈ પડ્યા આવે છે. આપણું આખું પાછળ ગ્રુપ આવે છે. चलो जय माता दी. ચલો જય માતાજી. અભી હમ લોગ ધીરે ધીરે ચલ રહે હે. હાલો ભાઈ અત્યારે વાગી ગયા રોંઢાના 5:30 અને આપણે અહીંયા અર્ધકુંવારી માતાજીના મંદિરે પહોંચી ગયા. જોઈ લો અર્ધકુંવારી જો આપણા અર્ધકુંવારી માતાજીનું મંદિર છે. આ પણ ભાઈ બહુ મોટું મંદિર છે અને અહીંયાની પણ લોકોની ઘણી માન્યતા પણ છે અને ઘણી પબ્લિક અહીંયા પણ જાય છે. સવારે અમે નીકળ્યા ત્યારે એટલી પબ્લિક જતી હતી ત્યારે આપણે સીધા માતા વૈષ્ણોદેવી પાસે વયા ગયા હતા અને હવે અત્યારે જો આપણે પણ અહીંયા અર્ધકુંવારી માતાના દર્શન કરવા માટે જઈએ છીએ. ભાઈ આપણે અહીંયા માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને અહીંયાનો વ્યૂ જોઈ લ્યો ભાઈ. જો આ આપણે અર્ધકુંવારી માતાજીનું મંદિર છે અને હવે આપણે માતાજીના દર્શન કરવા જવાનું હે. જો ઘણી પબ્લિક દર્શન કરવા જાય છે. જો આપણા ભાઈ આપણે ઊંચો હાથ કરે છે અને દર્શન કરવા જઈએ છીએ આપણે મંદિરે. તો હાલો જોઈ લ્યો ભાઈ. આ છે અર્ધકુંવારી માતાજીનો પરિસર. જોઈ લ્યો મંદિરનું પરિસર જોઈ લ્યો. આ અર્ધકુંવારી માતાના મંદિરનું પરિસર છે. જોઈ લ્યો આપણે અહીંયા આવ્યા છે. જો આપણે આ માતાજીના દર્શન પણ બતાવે છે ટીવીમાં પણ અને અંદર પણ અત્યારે દર્શન ચાલુ જ છે. જોઈ લ્યો ભાઈ. હાલો ભાઈ તો મંદિરે દર્શન કરીને અહીંયા બરાબર દુકાન હતી ત્યાં આપણે રાજુભાઈએ મારી લીધો છે ચા. જો અહીંયા કેટલી બધી નાસ્તાની ચા પાણીની દુકાનો છે એટલે આપણે થોડોક નાસ્તો પણ કર્યો છે. પણ વરસાદ આવતો તો શૂટિંગ ન ઉતાર્યું અને હવે જો આપણે ચા પાણી પી લીધા અને ચા પાણી પી અને આપણે એટલે કટરા સિટી જવા માટે નીકળી જવાનું છે. અત્યારે હાલના વાગી ગયા 6:30 અને આપણે અહીંયા પહોંચી ગયા છે જ્યાં આપણે સવારે ચરણ પાદુકા મંદિર હતું માતાજીના ચરણ પાદુકાનું ત્યાં આપણે આવી ગયા છે જો નીચેના ભાગમાં. હવે આપણે અહીંયાથી જાજુ સેટું નથી કટરા હમણાં પહોંચી જાઉં આપણે અડધી પોણી કલાકમાં કટરા. ચાલો ભાઈ હવે જઈએ આપણે નીચે. વાગી ગયા હતા હાલના 6:39 અને આપણે આવી ગયા હતા અહીંયા આપણે ફોટો પડાવવાની દુકાને. અહીંયા આપણે ફોટો પડાવવાનો હતો આપણે અને રાજુભાઈને માતા વૈષ્ણોદેવીનો ફોટો બનાવવાનો હતો એટલે આપણે અહીંયા આવી ગયા છે. જો અહીંયા હમણાં આપણો ભાઈ ફોટો પાડી અને બનાવી દે છે ભાઈ. હાલો ભાઈ તો આપણે અહીંયા ફોટો પડાવી લીધો છે માતા વૈષ્ણોદેવીના દરબાર સાથે અને જો આપણે હવે એ ભાઈ ફોટો પ્રિન્ટિંગ કરવા માટે ગયા છે અને આપણે એની વાટ જોઈને બેઠા છે. હમણાં ફોટો આવે એટલે તમને લોકોને બતાવું. તો ભાઈ આપણો ફોટો બનીને આવી ગયો જોઈ લો. બની ગયો માતા વૈષ્ણોદેવીના દરબાર સાથે આપણો રાજુભાઈનો જો ફોટો આવી ગયો છે. જય માતા વૈષ્ણોદેવી, જય શક્તિ માતા તું. અત્યારે હાલના વાગી ગયા છે 7:30 અને આપણે માતાના દર્શન કરી અને જો નીચે ઉતરી ગયા છે અને અહીંયા નીચે પહોંચી ગયા છે. જોઈ લો સવારે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચી ગયા છે અને જો આપણા અત્યારે અહીંયા વરસાદ ચાલુ છે થોડો નજારો કંઈ ઘટે નહીં એવો છે. એટલે હવે આપણે અત્યારે તો હાંજ થઈ ગઈ છે એટલે જમ્મુ જવાનો કોઈ પ્લાન નથી અને અહીંયા આપણો જે રૂમ રાખેલો છે ત્યાં આપણા બેગ ને બધું ત્યાં જ પડ્યું છે એટલે ખાઈ પી અને અત્યારે તો ત્યાં જ ભૂલી જવાનો વિચાર છે. હવે કાલે સવારના વહેલા અહીંયાથી નીકળશું જમ્મુ માટે કેમ કે કાલે 9 તારીખ છે એટલે આપણે જમ્મુમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે એટલે અત્યારે જો આપણે અહીંયા આવી ગયા છે અને હમણાં જાઉં રૂમે. ભાઈ તો સાંજના વાગી ગયા છે 7:30-8 જેવું થઈ ગયું છે
અને અહીંયા નીચે ઉતર્યા એ ભેગા આપણા જે ભાઈ સવારે મૂકવા આવ્યા હતા ડ્રાઈવરભાઈ એ ટેક્સી લઈ અને પાછા લેવા આવી ગયા છે, કેમ કે આપણે હોટલના રૂમની જ ગાડી છે, એટલે આપણે વાત હતી કે ભાઈ અમે તમને લઈ જશું મૂકી જશું, એટલે જો એ ભાઈ આપણે અહીંયા લેવા આવી ગયા છે. હમણાં હવે આપણે હોટલે રૂમે પહોંચાડી દે છે, એટલે પછી આપણે ત્યાં ફ્રેશ થઈ અને ખાઈ પી અને સૂઈ જવાનું છે અને સવારે નીકળવાનું છે જમ્મુ માટે. એટલે હાલો હવે આપણે હોટલે જઈએ. રાતના વાગી ગયા 10 અને આપણે રૂમે આવી ગયા હતા, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા હતા અને હવે આપણે જઈએ છીએ નીચે ખાવા માટે. જોઈ લ્યો રાજુભાઈને પણ ભૂખ લાગી છે, એટલે હાલો હવે આપણે નીચે આપણે હોટલે જ્યાં કાલે ખાવા ગયા હતા સાંજે ત્યાં ખાવા માટે જઈએ છીએ. તો ભાઈ આપણે આવી ગયા હતા અહીંયા જમવા માટે અને અહીંયા જમવા આવ્યા તો આપણે જમવાનું તો આવી ગયું હા, રોટલી સબ્જી 2 છાશ બનાવી દીધી ભાઈએ, પણ બરાબર જોઈ લ્યો કે ફુલેકા જેવું નીકળ્યું હોય, એટલે આપણા વિડીયોમાં અવાજ પણ નથી આવવા જતું. કોકનું ફુલેકું જ નીકળ્યું હોય અત્યારે ભર્યા ચોમાસે. એટલે હાલો હવે આપણે ખાઈ લઈએ. હાલો ભાઈ રાતના વાગી ગયા હતા 11:30 અને અમે ખાઈ પી અને અહીંયા બાજુમાં બજારમાં દુકાને આવી ગયા હતા. અને જો દુકાને આપણે બજારમાંથી આપણે એક કોટ રાજુભાઈએ લીધો, એક કોટ આપણે મેં લીધો. આપણે 2 જેકેટ લીધેલા છે અને હજી રાજુભાઈને શાલ લેવાનો વિચાર છે, એટલે 2-3 શાલનું હાટું કરે છે દુકાનવાળા ભાઈ યારે. કટરાની બજારમાંથી જો અત્યારે રાતે 11:30 વાગે થોડું શોપિંગ કર્યું છે. બાકી અહીંયા રેનકોટ, કપડાં, ગરમ કપડાં બધું વ્યાજબી ભાવમાં અને સારું મળે છે ભાઈ, બહુ હાઈ ક્લાસ છે ભાઈ. હા ભાઈ, તો આપણે શ્યામભાઈ પાસેથી લઈ લીધા છે 2 જેકેટ. આપણે રાજુભાઈને અમે થોડી અત્યારે શોપિંગ કરી લીધી છે. શ્યામભાઈ કપડાં ને કોટ ને એવું બધું, જેકેટ ને એવું બધું બહુ સારું રાખે ભાઈ. કોઈ આવો અહીંયા કટરા બાજુ તો મુલાકાત લેજો આપણા શ્યામભાઈની. ભાઈ તો અત્યારે રાતના વાગી ગયા છે 12:30 અને આપણે આવી ગયા છે પાછા આપણા રૂમે. એટલે હવે આપણે સૂઈ જવાનું છે, કેમ કે સવારે ઉઠીને આપણે જવાનું છે જમ્મુ. કેમ કે સવારે આપણું ત્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, એટલે અહીંયાથી આપણે સવારમાં વહેલું જમ્મુ માટે નીકળવું પડશે. એટલે અત્યારે જો આપણે રૂમે આવી ગયા અને રાજુભાઈ તો ટેકાવવાની તૈયારીઓ કરે છે અને હવે આપણે પણ ટેકાવી જઈએ અને સવારે વહેલા ઉઠી અને જમ્મુ નીકળશું. તો હાલો હવે જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જય માતા.